શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સર્વે સંકટને નાશ કરનારા શ્રી સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરીશું. સંકટનાશન ગણેશ સ્તોત્ર. પ્રણમ્યા શીર્ષા દેવ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસ સ્મરે નિત્યમ માયુ કામાર્થ સિદ્ધયે. માનવે પોતાના આયુષ્ય અને મનોકામનાની સિદ્ધિ માટે ભક્તના આવાસ સ્થાનરૂપ એવા ગૌરીના પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિને માથું નમાવી પ્રણામ કરી નિત્ય સ્મરણ કરવું. પ્રથમ વક્રતુંડ ચ એકદંત દ્વિતીયકમ તૃતીય કૃષ્ણ પિઘ્નાક્ષ ગજવર્તક ચતુર્થકમ. પહેલું વક્રતુંડ, બીજું એકદંત, ત્રીજું કાળી તથા પીળી આંખવાળું ગજવકત્ર. લંબોદર પંચમમ ચ ષષ્ઠ વિકટમેવ સપ્તમ વિઘ્નરાજ ચ ધૂમવર્ણ તથાષ્ટમમ. પાંચમું લંબોદર, છઠ્ઠું વિકટ, સાતમું વિઘ્નરાજ, આઠમું ધૂમવર્ણ, નવમ બાલચંદ્ર ચ દશમ તુ વિનાયકમ એકાદંશ ગણપતિ દ્વાદશ તુ ગજાનનમ. નવમું બાલચંદ્ર, દસમું વિનાયક, 11મું ગણપતિ અને 12મું ગજાનન. દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્ય ચ પઠે નર ન ચ વિઘ્ન ભય તસ્ય સર્વસિદ્ધ કરમ પ્રભો. આ પ્રમાણેના 12 નામનો જે કોઈ 3 સમયે 3 કાલે પાઠ કરે છે તેને કોઈપણ જાતનું વિઘ્ન ભય થતું નથી. તેને સર્વસિદ્ધિ આ સ્ત્રોત્રથી પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિ. આ પાઠ કરવાથી વિદ્યાર્થીને વિદ્યા, દરિદ્રને ધન, અપુત્રને પુત્ર અને મોક્ષની ઈચ્છાવાળાને મોક્ષ પ્રાપ્ત થાય છે. જપેદ ગણપતિ સ્ત્રોત્ર ષડભીમાસે ફલ લભતે સંવત્સરેણ સિદ્ધ ચ લભતે નાત્ર સંશય. જે કોઈ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તે 6 માસે ઈચ્છિત ફળ મેળવી શકે છે અને 1 વર્ષમાં તે સિદ્ધિને મેળવી શકે છે. તેમાં જરાય સંશય કે શંકા નથી. અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્વ લિખિત્વાય સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદત. જે કોઈ આ સ્તોત્રને લખીને 8 બ્રાહ્મણોને આપે છે તેને ભગવાન ગણેશની કૃપાથી બધા જ પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત થાય છે. શ્રી સંકટનાશન ગણેશ સ્તોત્ર સંપૂર્ણ.